હેલો, કેમ છો મારા યુટ્યુબ ફેમિલી? બધાને જય માતાજી. તો આજે આપણે રૂહીના બેનને મારા મમ્મી બે ચોટલા વાળે છે. સ્કૂલ જવા માટે તૈયાર થાય છે, તો બે ચોટલા વાળવાના છે. તો તમે જોઈ શકશો. હવે મારા મમ્મી મારા ભાણીબાને લઈને બેસી ગયા છે ચોટલો વાળવા માટે, અને એને રિબિન વડે બે ચોટલા વાળવાના છે. બે ચોટલા વાળવાના છે અને સ્કૂલ જવાનું છે. તો મારા મમ્મી બેસી ગયા છે અને બે ચોટલા વાળવા માટે. તો તમે પૂરેપૂરા વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમને ખબર પડશે મારા મમ્મી કઈ રીતે ચોટલા બે વાળે છે, અને પણ રિબિન વડે. મને રિબિન વડે ચોટલા બાંધતા તો આવડે છે, પણ જે નાના ફૂલ વાળે છે એ મને નથી આવડતા. એ મારા મમ્મી કરે છે, એટલે તમને બતાડીશું. તમે વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો એટલે ખબર પડશે. તો તમે જોઈ શકો છો, વાળવાનું ચાલુ કરી દીધું છે મમ્મીએ. હવે કારણ કે એને બે ચોટલા વાળવાના છે, એટલે તમે પૂરેપૂરું બતાડીશ એટલે ખ્યાલ આવશે. મારા મમ્મી જ વાળે છે બે ચોટલા, હું નથી આજે વાળતી. આજે મારા મમ્મી વાળે છે મારી ભાણીબાને ચોટલા, એટલે હું તમને બતાવું છું. તમે જોઈ શકો. જો એક બાજુનો ચોટલો એક બાજુનો બુટલો વાળી દીધું છે, પોણી ઉપર વાળી દીધી છે એક બાજુ, ને એક બાજુ બીજી પોણી વળાઈ છે. બે વચ્ચેથી પાર્ટીશન પાડી દીધા છે. અને અમારે પેલી બાજુ જો ટેણીઓ, અમારા ગામડામાં રહેવાનું એટલે આ બધું આવું જ હોય. અમારી બાજુનું એક ઘરમાં તો બધું કમ્પ્લીટ ઘર છે, અને એક બાજુમાં ઘર છે ત્યાં બધું લીપણવાળું છે, અને આપણે ગામડાનું ઘર આવી રીતે છે. અને અમે ગામડામાં રહીએ એટલે અમારે આ રીતે હોય છે બધું. તો તમે જોઈ શકો છો ફાઇનલી ગાઈસ. અને મારો ટેણીઓ તો તમે જોઈ શકો છો કે હું હોય ત્યાં ટેણીઓ હોય જ છે. એટલા માટે તમને એ દૂર નહીં જોવા મળે. પણ અમારા ભાણીબાને સ્કૂલ જવાનું છે 10:30 વાગે, એટલે આપણે એને રેડી કરી દેવું પડે. એટલા માટે મારા મમ્મી ચોટલા વાળવા માટે બેસી ગયા છે. ચાલો, બેઉ પોણી લેવાઈ ગઈ છે. હવે મમ્મીએ એને ચોટલો વાળવાનું શરૂ કરી દીધું છે. તમે જોઈ લો કે મારા મમ્મી ચોટલો વાળે છે. એક બાજુનો હજી બાકી છે, એક બાજુનો ચોટલો વાળે છે. અમારા ગામડામાં આ રીતે પહેરતા હોય છે અમારા ગામડામાં, એટલે મારા મમ્મી આવું પહેરી રાખ્યું. સાડી તો પહેરે છે, પણ હાલ હવે સાડી હજી પહેરશે, પણ આ બેઉને મારી ભાણીબાને ચોટલા વાળીને પછી સાડી પહેરશે. એટલા માટે આવા કપડામાં તમને જોવા મળે છે. અને ગામડામાં સવારમાં તો ઉઠીને સાડી ના પહેરી દે, બધું કામ પરવારીને સાડી પહેરે. એટલે હાલ તો આ કપડામાં છે. ગામડામાં તો બધું ચાલે, આપણે દેશી કહેવાય એટલે બધું ચલાવે જવાનું. ગામડામાં કેવું હોય, બધું કાદવમાં કામ કરવાનું, આ કરવાનું, વાસીદું ભરવાનું, ટીકડું કરવાનું, બધું જ કરવાનું હોય. એટલા માટે જો ફાઇનલી આખો ચોટલો એક બાજુનો ઉપર પાણી લઈને ઉપર નાખીને હવે નીચે ચોટલો ગૂંથી નાખ્યો. ને હવે એમાં નાખી દીધી છે રિબિન, અને પણ લાલ રિબિનના ચોટલા બનાવવાના છીએ. બે લાલ રિબિનની બે ચોટલા બનાવીને સ્કૂલે એ લોકોને જવાનું હોય છે. એટલે જો હવે અંદર રિબિન નાખી દીધી, ને હવે ઉપરથી મારા મમ્મી એને ફૂલ વાળશે. આમ નાનું ફૂલ વાળતા નથી આવડતું ને, એટલા માટે હું મોટા ફૂલ વાળી દઉં છું. મને આવડે, બાંધતા આવડે છે, પણ ફૂલ એકદમ ઝીણું બનાવતા નથી આવડતું. મારા મમ્મી જે નાના અમથું ફૂલ બનાવે છે, તમને મેં છેલ્લા બતાડું છું કે કઈ રીતે બનાવે છે. જુઓ એ ખબર નહીં, અંદરથી અંદર નાખીને બનાવે છે ફૂલ. એટલે નાની અમથી રિબિન કરી દે અંદરના અંદર, એટલે ખબર નથી પડતી. તો તમે જોઈ શકો છો. જો હવે છીડો વધ્યો છે, એ છીડાને ક્યાં નાખે છે, પછી ફિટ કઈ રીતે કરે હજી મને ફાવતું નથી. વિડીયો જોઈએ તોય ખબર નથી પડતી, એટલા માટે. તો તમે જોઈ લો, હવે ફૂલ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, અને મારા મમ્મી ખેંચીને એને ફિટ કરી લીધું. હવે જો ફિટ કરી દીધું એટલે હવે ખબર જ નહીં આપણને પડે કઈ રીતે ફિટ કરી લીધું છે ને. એ થઈ ગયો ને એકદમ ચોટલો કમ્પ્લીટ રેડી થઈ ગયો એક બાજુનો. હવે બીજી બાજુની સાઈડ ચાલુ કરી દીધું ગૂંથવાનું. બીજી બાજુ ગૂંથીને પણ રેડી થઈ ગયો છે ચોટલો. છે કુદાના મારા ભાણીબાના વાળ લાંબા હોય છે, એટલે ના ચોટલા વાળતા બહુ વાર થાય. અને સામે મારા દાદી બેઠા છે, અને અમારું આ છે એ લીપણવાળું ઘર છે, એટલે અમે ત્યાં બધા બેસી રહીએ. અમને લીપણવાળા ઘરમાં ફાવે છે, એટલે અમે બધા ત્યાં બેઠા હોય છે.
જુઓ તો એ બાજુનો પણ ચોટલો વાળીને રિપીન નાખી દીધી છે અને રિપીન નાખીને મમ્મી ફૂલ વાળે છે. હવે એ પણ ફૂલ વાળે છે. એ આ બાજુનું જેવું સેમ છે ને એવું ને એવું એ બાજુનું પણ ફૂલ વાળવાનું છે. એટલે તમને જોવા મળશે એકદમ નાના નાના ફૂલ. મારા ભાણીબાના વાળ તો તમે જોયા જ છે કેટલા લાંબા છે. આ તો હજી કાપીને આપણે ટૂંકા કરી દઈએ છીએ એટલે વાંધો નથી આવતો, બાકી બહુ લાંબા છે ને મારા હદપત કરવાવાળાનો પગ દેખાય છે આગળના આગળ, તમે જોઈ લો. તો ફાઇનલી ગાઈસ મારા ભાણીબાના બે ચોટલા વળવા આવી ગયા છે, કારણ કે હવે ફૂલ જ ખાલી વાળવાનું છે. તો ફાઇનલી એના બે ચોટલા વળી ગયા છે ને જોઈ શકો છો બંને ફૂલ સરખા વળી ગયા છે ને બે ચોટલા વાળ્યા છે બંને બાજુની સાઈડને મારા મમ્મી વાળ્યા છે. જો તમને આ ચોટલા હેરસ્ટાઈલ ગમી હોય, મારી મમ્મી વાળી છે અને તમને ગમ્યું હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વધુમાં વધુ શેર કરજો ને મારા મમ્મી ચોટલા બે વાળ્યા છે કેવા વાળ્યા છે મને ખાસ કમેન્ટ કરીને કહેજો ને મારા મમ્મી જ વાળ્યા છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય, જય માતાજી.